અન્વય વ્યતિરેકનું સ્વામિનારાયણ હરે સંવત 1876ના માગશર સુધી દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રમાં જ્યાં જ્યાં અધ્યાત્મ વાર્તા આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. માટે એ અધ્યાત્મ વાર્તા જેમ છે તેમ યથાર્થપણે અમે કહીએ છીએ તે સર્વે સાંભળો છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહને વિશે એકાત્મપણે જે વર્તવું તે એ જીવનું અન્વયપણું છે અને એ ત્રણ દેહથી પૃથકપણે સત્તા માત્ર જે કહેવો તે જીવનું વ્યતિરેકપણું છે તથા વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણ શરીરે સહિત જે ઈશ્વરને કહેવા તે ઈશ્વરનું અન્વયપણું છે અને એ ત્રણ શરીરથી પૃથક ને સત્તા માત્રપણે કહેવા તે ઈશ્વરનું વ્યતિરેકપણું છે તથા માયા અને માયાના કાર્ય જે અનંતકોટી બ્રહ્માંડ તેને વિશે વ્યાપકપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું અન્વયપણું છે અને એ સર્વથી વ્યતિરેક સચ્ચિદાનંદપણે જે અક્ષર બ્રહ્મને કહેવા તે એનું વ્યતિરેકપણું છે તથા અક્ષર બ્રહ્મ, ઈશ્વર, જીવ, માયા અને માયાના કાર્ય જે બ્રહ્માંડ એમને વિશે જે શ્રી કૃષ્ણ ભગવાનને અંતર્યામીપણે કહેવા અને નિયંતાપણે કહેવા તે એ ભગવાનનું અન્વયપણું છે અને એ સર્વથી પૃથકપણે કરીને પોતાના ગોલોકધામને વિશે જે બ્રહ્મ જ્યોતિ તેને વિશે રહ્યા છે એમ જે કહેવું તે એ ભગવાનનું વ્યતિરેકપણું છે અને એ પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ જે પાંચ ભેદ તે અનાદિ છે. ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 7મું વચનામૃત જે તે થયું. અનાદિ મૂળ અક્ષર મૂર્તિ શ્રી ગુણાત્યાન સ્વામીએ વાત કરી છે. ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી ને મહારાજ તો પોતાનું અક્ષરધામ ને પાર્ષદ ને પોતાનું સમગ્ર ઐશ્વર્ય તે લઈને અહીં પધાર્યા છે. તે એવા ને એવા જ છે ને દેહ મૂકીને જેને પામવા છે તે આજ દેહ છતાં મળ્યા છે. કાંઈ બાકી નથી ને એમ ન સમજાય તેથી જીવમાં દુર્બળતા રહે છે ને એમ સમજાય ત્યારે કોઈ દિવસ જીવમાં દુર્બળતા મનાય જ નહીં ને જીવ બીજી રીતનો થઈ જાય છે ને મહિમા સમજવા જેવું બીજું કોઈ મોટું સાધન પણ નથી ને મહિમા વિના બીજા ગમે એટલા સાધન કરે તો પણ જીવ બળને પામે નહીં ને એવો મહિમા સમજવાનું કારણ તો એવા ભગવદીનો પ્રસંગ છે પણ તે વિના એવો મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ સાધન તે શું કરશે? એ તો જેમ કોષ જોડીને વાડી કરવી તેમાં ઘણો દાખલો. કેમ જે તેને ઢોર ખાય, પંખી ખાય તેમ સાધન વતે કલ્યાણ થવું તે એવું છે ને ભગવાનની પ્રાપ્તિ વતે કેવું થાય છે? તો જેમ આખી પૃથ્વીમાં વરસાદ વરસે ને દાણા પાકે છે પછી તેને ઢોર ખાય, પંખી ખાય, ચોર લઈ જાય તો પણ ખૂટે નહીં ને કૂવા, તળાવ અને નદીઓ ખૂટે પણ સમુદ્ર ન ખૂટે તેમ ભગવાન વતે કલ્યાણ તે એવું છે ને આ તો બહુ જ દુર્લભ છે પણ મહિમા સમજાતો નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, રાજાને પાણી ન પાયું તો પણ સંકલ્પ કર્યો હતો તેથી ગામ આપ્યું. તે જીવ પોતાના સ્વભાવ મૂકતા નથી તેમ ભગવાન પણ પોતાનો સ્વભાવ મોક્ષ કરવાનો તે મૂકતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આવાને આવા અક્ષરધામમાંથી આવ્યા છે એવો પ્રભાવ અખંડ જણાય તો અહો સરખું રહે પણ જેવા સાધુ છે એવા ઓળખાતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે છેલ્લા પ્રકરણનું 35મું વચનાવત વંચાવીને વાત કરી જે ભગવાનમાં મનુષ્ય ભાવ રહી જાય તો કલ્યાણ ન થાય. માટે મહારાજે વારંવાર દિવ્ય ભાવ ને મનુષ્ય ભાવ એક સમજવાની વાતો કરી છે ને હાલમાં રાતમાં ગઢડાવાળા નારાયણ પ્રધાન વાંચે છે તેમાં બહુ સારી વાતો આવે છે. તે સાંભળશે તેને ઘણો સમાસ થશે ને બીજાને ખોટ રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સમજ્યા વિના જે કરે તેનું ફળ આગળ ન થાય ને ભગવાન વચ્ચે જ કલ્યાણ છે. તે બીજું ગમે એટલું કર્યું હોય પણ ઉપાસનામાં ઠીક ન હોય તો તેનો મોક્ષ ન થાય ને બીજું તો ધર્મ અર્થ કામ ઉપર છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનનો તથા સંતનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને ઓરો રહેવા દે નહીં ને કાળ કર્મ માયા તે તો જળ છે. માટે કરતા કરતા ભગવાનને જાણવા ને રોટલા ખાઈને ભજન કરવું, દુઃખ માનવું નહીં ને અતિ સંતોષ કલ્યાણના માર્ગમાં વિઘ્ન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ત્યાં એક વેદીએ આવીને સ્વામીને રાખડી બાંધી. તે પછી વળી વાત કરી જે સગુણ નિર્ગુણપણું હરિભક્તને જાણ્યું જોઈએ, નીકળતો ગોથા ખાય. તે ઉપર કાર્યાણીનું 8મું વચનામૃત વંચાવીને કહ્યું જે માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરજીને શેષશાહી રૂપે દર્શન દીધું ને અર્જુનને વિશ્વ રૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રી કૃષ્ણ પોતે એમ કહ્યું.